આજ રોજ કાયમી ભરતીની માંગ માટે અલગ અલગ વિસ્તાર અને જિલ્લા વાઇઝ વારંવાર શિક્ષણ મંત્રીશ્રીને આવેદન આપવામાં આયોજન પ્રમાણે આજ રોજ અમદાવાદના તમામ મિત્રો દ્વારા આજે સત્વરે કાયમી ભરતી કરવામાં આવે અને ભરતીની જાહેરાત કરવામાં આવે એટલા માટે અમદાવાદના ટેટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરને ઘણી બધી રજૂઆત કરી છે, પણ હજુ પણ વધારે રજૂઆત કે ઝડપથી કાયમી ભરતી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી। આ ઉપરાંત પ્રફુલભાઈ પાનસેરિયા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે, તેઓને પણ રજૂઆત કરવામાં આવી કે આટલા સમયથી પરીક્ષા લેવામાં આવી છે, છતાં પણ અમારા આ મુદ્દા ઉપર ધ્યાન દેવામાં આવતું નથી, તો અમારી ડિગ્રીઓનું શું, અમારી કાયમી ભરતી ક્યારે અને શાળામાં બાળકોના શિક્ષણનું શું, એ માટે સત્વરે કાયમી ભરતી કરવામાં આવે એ અંતર્ગત આજરોજ કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની મુલાકાત અમદાવાદના ગ્રુપ દ્વારા લઈને અમદાવાદના ટેટ પાસ ઉમેદવારોએ આજરોજ કાયમી ભરતી અંતર્ગત આવેદન અપાયું છે।